મોંઘવારીનો ફૂટ્યો બોમ્બ। દૂધ, પેટ્રોલ, ડીઝલ ભાવ હવે સીએનજીના ભાવમાં વધારો ઝીંકાયો છે। સીએનજીના ભાવમાં ₹2.25નો વધારો ઝીંકાયો। આ ભાવ વધારા સાથે સીએનજીનો નવો ભાવ ₹86.02 થઈ ગયો છે। વર્ષ 2026માં કુલ ₹6.06નો વધારો થયો છે। ગઈકાલે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ₹3નો વધારો કરવામાં આવ્યો હતો। ત્યારે હવે સીએનજી ગેસના ભાવ પણ વધતા રિક્ષાના ભાડામાં પણ વધારો થઈ શકે છે। જ્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન મોંઘું તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થવાની શક્યતા છે। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની સીધી અસર હવે ભારત પર જોવા મળી રહી છે। ગઈકાલે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો। આજે હવે ગુજરાતમાં સીએનજીના ભાવ વધ્યા। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે કાચા તેલની આયાત અને નિકાસ પર અસર થઈ છે। આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ તેલની અછત સર્જાવાના સંકેત છે। આ બાબતને ધ્યાનમાં રાખીને સરકાર સતત સલાહ આપી રહી છે કે તેલનો જરૂરિયાત કરતાં વધુ વપરાશ ન કરવો। ઈંધણની કિંમતમાં વધારાની અસર મુસાફરી અને ટ્રાન્સપોર્ટ પર પણ સ્પષ્ટપણે જોવા મળશે। બસ, રિક્ષા અને ટેક્સી સેવાઓના ભાડામાં વધારો થઈ શકે છે કારણ કે ખર્ચ વધતા કંપની ભાડું વધારી દેતી હોય છે। આ સાથે જ સ્કૂલ બસ અને વેન ચલાવવાનો ખર્ચ વધવાથી બાળકોની ટ્રાન્સપોર્ટ ફીમાં પણ વધારો થવાની શક્યતા છે। તો કેન્દ્ર સરકારે પેટ્રોલની નિકાસ પર પ્રતિ લીટર ₹3ના દરે સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી એટલે કે વિન્ડફોલ ટેક્સ લગાવવાનો નિર્ણય લીધો। બીજી તરફ નિકાસ કરવામાં આવતા ડીઝલ અને વિમાન ઇંધણ પરના શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો। નાણાં મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી જાહેરનામા અનુસાર આ નવા દરો 16 મે 2026થી અમલમાં આવી ગયા છે। નવા સુધારા મુજબ ડીઝલ પરની સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી 23 પ્રતિ લીટરથી ઘટાડીને 16.5 કરવામાં આવી છે, જ્યારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની ડ્યુટી ₹33થી ઘટાડીને ₹16 પ્રતિ લીટર કરી દેવામાં આવી છે। આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસને શૂન્ય કરવામાં આવ્યો। સામાન્ય ગ્રાહકો માટે રાહતના સમાચાર એ છે કે આ નિર્ણયની સ્થાનિક બજાર પર કોઈ નકારાત્મક અસર નહીં પડે। દેશના સ્થાનિક વપરાશ માટે વેચાતા પેટ્રોલ ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં કોઈ ફેરફાર નથી કરાયો। તેથી દેશની અંદર છૂટક કિંમતોમાં ફેરફાર નહીં થાય। નિષ્ણાતો મુજબ પશ્ચિમ એશિયા સંકટના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો। સરકારનો ઉદ્દેશ દેશમાં ઇંધણનો પૂરતો પુરવઠો જાળવી રાખવાનો અને નિકાસકારોને આંતરરાષ્ટ્રીય કિંમતોનો અયોગ્ય લાભ ઉઠાવતા રોકવાનો છે।